રામ રામ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં ને? મજામાં થશો. અને અત્યારે વાગી ગયા છે સવારના 8 વાગી ગયા છે ને બધા શીરાવા માટે બેઠા છે. અને આજે મારે જવાનું છે વાડિયા, બાજરીમાં થોડું પાણી વાળવાનું છે ને પછી જવાનું છે કારખાને. પાણી બાજરી પી જાય પછી જવાનું છે કારખાને. તો અત્યારમાં બધા શીરાવા માટે બેઠા છીએ. તો હાલો બધા શીરાવા માટે. અને મારે તો આજ બીજ રહેવાની છે, તો આપણે કાંઈ શીરાવાનું છે નહીં કાંઈ. તો અત્યારે જો શિવાલી બેન શીરાવે છે અને એને બા બનાવે છે રોટલી ને શાક ને એવું તો બધું બની ગયું છે. અને રાહુલ ને માનવની બે ભાઈ શીરાઈને વહી ગયા છે અને ડિમ્પલ બેન જ મોઢું ધોઈને આવ્યા છે. તો ડિમ્પલ ને બા ને બધા તો શીરાવા માટે હવે બેસી ગયા છે. શિવાલી બેન તો કઈ જગ્યાના શીરાવતા હતા, એ જે શીરાવે છે. તાવડીમાં રોટલો સડે છે. શીરાવામાં છે તો રોટલી છે ને રોટલા છે, સા છે, થોડી ખાંજે ખીર બનાવી હતી, ખીર છે, દાળ ઢોકળીનું શાક બનાવ્યું છે. અમારે તો ડિમ્પલ બેન હવે વાસણ ધોવે છે. અત્યારમાં અમારે ડિમ્પલ બેનનો વાસણ ધોવાનો વારો છે ને સાંજે શિવાલી બેનનો. કા શિવાય ડિમ્પલ? એટલો ડિમ્પલના બાને પોરો થઈ ગયો છે હવે. ડિમ્પલ બેન કેવા મસ્ત મજાના ભણાતો હોય. તો અત્યારે તો શિરાવી કરવી ને તૈયાર થઈ જશે ને હવે જાય છે એ બધા વાડિયા. શિવાલી ને ડિમ્પલ ને અમારા ભાણીબેન આવ્યા છે એ છે, ને રાહુલ ને માનવ ને બધા આવી છે વાડિયા. બાજરીમાં થોડું પાણી વાળવાનું છે ને ઘરે બે ગરમી થાય એટલે બધા વાડિયા રમશે બધા. તો બધા હાલ આવે છે. રામ રામ, જય માતાજી બધા. જો એવું કામકાજ છે બધું. વિડીયામાં ઠેઠ સુધી બન્યા રહીજો, મજા આવશે. ને પાણી પૂરું થઈ જાય પછી જવાનું છે આપણે તળાજે. અને માનવના મમ્મી ગયા છે, આજ ઉનાળુ શીંગો હલરમાં લેવાની છે, તે અહીંયા હલરમાં ગયેલા છે એટલે આજ આપણે પાણી વાળવાનો વારો આવી ગયો છે પાછો. તો છોકરા તો બધા હાલે આવે છે, બધાના હાથમાં એક એક વસ્તુ છે. રાહુલભાઈ તો ઢીંગલીએ રમે છે. મારી પાસે ડિમ્પલી છે, તારીખ છે ને. તો ફાઇનલી અત્યારે આપણે તો વાડિયા પોગી ગયા છે ને મોટર ચાલુ કરવાની છે. મોટર ચાલુ કરીને બાજરીના 2-3 હરિયા અહીં પાવાના છે અને એક ખૂણામાં થોડાક 3 છે એ બધા પાવાના છે. આપણે મોટર અત્યારમાં ચાલુ કરી દેવી. ને શિવાલી ડિમ્પલની બધા જો છોકરા અહીંયા બધા રમે છે. અને રાહુલભાઈ તો અહીંયા હિંચકા ખાય છે. ને ઘરે અત્યારે છે ને ગરમી થાય એટલે તો વાડિયા બધા વહી આવ્યા. બધા અત્યારે અહીંયા રમે છે ને મારે જવું છે પાણી વાળવા. તો આપણે મોટર કરી દેવી ચાલો. મોટર થઈ ગઈ છે ચાલો. અને અહીંયા છે આપણો કવો. પાણી અત્યારે તો કવામાં ઉપર ભરેલું છે. અને આ છે આપણી બાજરી. અને અહીંથી લાઈન અંડરગ્રાઉન્ડ નાખેલી છે એટલે વાડીના ઓલા ખૂણે ઠેઠ કાઢેલી છે. આગળ તમે બધા વિડીયોમાં જોયું થશે, આપણે બધું બતાવ્યું હતું. અને બાજરી જો આપણે એવી થઈ ગઈ છે. અત્યારે આપણે તો મોટર ચાલુ કરી દીધી છે બાજરીમાં. તો જાઓ પાણીએ. આપણે તો મોટર કરી દીધી છે શરૂ ને પાણી જાય છે બાજરીમાં. તો ઘણા મિત્રો પૂછે છે કે બાજરી શાંતિભાઈ કેવી છે. તો બાજરી તમને બતાવી દો. આજ વાડી આવ્યો છો, આજ કામે જવાનું હતું પણ થોડુંક પાવાનું છે ને એટલે પાવા માટે આવ્યો બાજરી. અને બાજરી પી જાય પછી તો આગળ તમને કીધું છે કે આપણે કામે જવાનું છે. તો અત્યારે વાડી આવ્યો ને તો તમને બાજરી પણ બતાવી દો કેવી છે એમ. તો આવી રીતની બાજરી થઈ ગઈ છે. ને બધા મજા આવી રીતના કંઈક દાણા ચડી ગયા છે બધા ડુંડામાં. પાણી બેન ને ડિમ્પલ બે બેનો આવી ગયું છે. કેમ બટા અત્યારે આવીને પાવ્યો? હે ફોન લેવા? એટલે અમારા ભાણી બેન વેકેશન કરવા આવ્યા છે મામાને ઘરે. કા ભાણી બેન મજા આવે કે નથી આવતી? હે
એક તો તમે ગોતો શું એમાં હે કાંઈ સામું જો ડિમ્પલબેનને ફોન રમવો છે કે આખો દિવસ કે ફોન હાથમાં આવતો નથી. સાંજે આપણે લાઈ શરૂ કરવાનું હોય એટલે સાંજે ફોન હાથમાં ન આવે. અને અત્યારમાં કામે વયો હતો તો અત્યારે બાજરીમાં તો પાણી શરૂ કરી દીધું છે તો હવે પાણી વાળું ને ત્યાં હોય છોકરા ફોન રમશે. આ ભણી બેન શું નામ છે તારું? હે દિશાબેન ને ડિમ્પલબેન એક રાશિના હે કાંઈ વાંધો નહીં. હાલો તો આપણે છોકરાઓને ફોન આપી દેવી ને એ રમવા વયા જાય. તો અત્યારે લાંબા 3 હરિયા હતા એ પાઈ દીધા છે. 3-4 પાવા નહોતા એ પાઈ દીધા છે. અને હવે 83માં પાણી ચડાવી દીધું છે. તો થોડી આમ પાણી આવતું હતું તો ઘડીક પોરો ખાવા માટે બેઠો. તો પાણી આવી ગયું છે. તો 83 થોડાક બાકી છે પાવાની પાઈ દઉં. આ શેડે એક ધોરિયો નાખ્યો. એની પર 10 થી 12 હરિયા છે એ ત્યાં ઢોરો પડે ને આમાં એટલે પાણી ઓલી બાજુથી નથી ચડતું, આ બાજુથી પાણી આમ ચડવવું પડે છે. તો અત્યારે તો પાણી એમાં આવી ગયું છે. અને નીચે થોડીક બાજરી દેખાય નહીં એટલા કટકા છે બધા પાવાના. બાકી તો બધી બાજરી કાલની ને આજની બધી પી ગઈ છે. અને હવે એટલા કટકા બાકી છે ને એ આપણે પાઈ દેવી અને પછી જવાનું છે મારે કારખાને. તો એવું કામકાજ છે બધું. અને આમાં જો મેથી નાખેલી હતી પણ સુકાઈ ગઈ છે બધી. તાંદોળી જો પાકી ગયો છે અને ખેઈ નાખવાનો છે. અને બકલો આપણે સોંપ્યો તો પણ અડધું છું ને અડધું ન છું. 1-2 રીંગણીના છોડવા છે અને સોળીના છોડવા છે. પાકવાનું થાય તો ખેવાનો ટાઈમ થઈ જાય એવું બધું થઈ જાય છે. આમાં થોડાકમાં ખડ કાઢવાનું છે બધું. એ ટાઈમ રહે છે ખડે કાઢી નાખવાનું છે. અને છોકરા બધા જાય રમે છે. આમાં શિવાલીબેન બાટલો ધોવે છે. અને અમારા ભાણીબેન ને એ બધા જો અહીંયા રમે છે. અને મારે કાંઈ વરવાંગડું છે ને એ જો અહીંયા આટા મારે આમ જો આ લુગડા ફાડવાના ધંધા કરે આમ જોવો તમે. તો આવું બધું છોકરા અત્યારે રમ્યા કરે. હું આ હેઠો ઉતારે અમારે અમને પડીએ ભલે આવ્યું. આપણે 83 બાકી છે એ પાવાના છે. એમાં ડિમ્પલબેન ને કેમેરામેન બનાવ્યા છે. ડિમ્પલબેન વિડીયો બનાવ્યા એવા કે બાપા મારે વિડીયો બનાવવા છે. તો ડિમ્પલબેન બનાવે વિડીયો. તો આ બધી નીલ ગાય છે. કાળા તડક્યા નહીં તે પણ આટા મારે. અને જો મોલમાં પડ્યા ને એટલે મોલ તમારો કાંઈ રહેવા ન દે. હશે ગાય માતા. આપણે બાજરીમાં પાણી વાળવાનું હતું એ બાજરીમાં પાણી વાળી નાખ્યું છે. એને 4 હરિયા લાંબા હતા એ પાયા ને 83 હતા એ પાયા. અને પછી તો આમાં ખડ લેવાનું હતું. આ કેરામ બધું ખડ લઈ લીધું છે. અને ખડ લઈને પછી આરામ કર્યો અને આરામ કરી નાખ્યો છે. અને હવે 12 વાગવા આવ્યા છે. અને હવે જવું છે તળાજે કામે. તો હવે પાછો તળાજે વયો જાઓ. તળાજે જઈને તમને મળીશ તો વિડીયો પ્લેટ બધી બન્યા રહેજો. આ છે ને અમારી બેનની ભાણકી છે. ને એ એના ઘરે હું ગયો ને તે આવી કે મામા એ કે મારે આવવું છે. એ ભાણકીને લેતા આવ્યો. અને એ બધા જો અત્યારે અહીંયા આટા મારે છે. અને એક થંબનેલનો ફોટો પાડવાનો હતો ને એટલે બધાને બોલાવ્યા હતા. અને અત્યારે તો તડક્યાના બકાલામાં બધા આટા મારે છે. અત્યારે આપણે પહોંચી ગયા છે કારખાને. લોટ લઈ લીધો છે. લોટ લઈને અમારે જાણવા. તો અત્યારે વાગી ગયા છે હાનના 7 વાગી ગયા છે. કારખાને પડી ગઈ છે રજા ને આપણે તો અગાશીમાંથી આવતા રહ્યા છીએ. અને નીચેથી શૂટ કરવી ને તો અહીંયા અવાજ બહુ આવ્યા કરે
એટલા માટે અગાશીમાંથી આવી ગયો છું અને અત્યારનું જો વાતાવરણ કંઈક આવું છે અને મારી પાછળ જે દેખાય છે તળાજાનો ડુંગર છે તાલધજ પર્વત ને આજનો દિવસ મિત્રો કંઈક આવો રહ્યો છે આગો નાડું પાછો નાડું હાંજ પાડો એવું થયું છે બધુંય સવારમાં વાડીએ બાજરીમાં પાણી વાળવા ગયો હતો ભાઈ કારખાને આવ્યો હતો તો એવું બધું હતું ને આજનો દિવસ કંઈક એવો રહ્યો છે અને હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરી દઈશું ને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ સીતારામને જય માતાજી.